હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। સુંદરવનના મેંગ્રોવ જંગલોને કુદરતના રક્ષકો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જે રીતે માનવીઓ કુદરતમાં દાખલ કરી રહ્યા છે તે રીતે આ રક્ષકોને નબળા બનાવી રહ્યા છે। ચાલુ આબોહવા પરિવર્તનના કારણે અકલ્પનીય પરિણામો આવ્યા છે। 30 વર્ષમાં 2 ટાપુઓ ભાંગડુની અને જાંબુદ્વીપ લગભગ અદૃશ્ય થઈ ગયા છે। 2030માં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSI મુજબ ઘણા વિસ્તારોમાં મેંગ્રોવ જંગલ આવરણ ઘટ્યું છે। અહેવાલો સૂચવે છે કે 2050 સુધીમાં 113 દરિયાકાંઠાના શહેરોના ભાગો ડૂબી શકે છે। સુંદરવનના દક્ષિણ કિનારે સ્થિત ભાંગડુની ટાપુની વાર્તા અત્યંત દુઃખદ છે। 1975માં ભાંગડુની ટાપુ વૃક્ષો અને છોડની ભરેલો હતો, પરંતુ 1991માં ઉભરેલા ભાંગડુની ટાપુનો જે ચિત્ર ખૂબ જ નિરાશાજનક હતું। ભાંગડુની ટાપુનો એક ભાગ્ય અદૃશ્ય થઈ ગયો હતો અને દરિયાની સપાટીના વધારો થવાને કારણે મેંગ્રોવ મૂળ તેમની માટી ગુમાવી રહ્યા હતા અને 2016 સુધીમાં ભાંગડુનીનો વિસ્તાર અડધો થઈ ગયો હતો। આ જંબુદ્વીપની કહાની પણ આવી જ છે। 1991માં જંબુદ્વીપ વિશાળ હતું। આ અહેવાલ અનુસાર ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું સ્તર વધ્યું છે, જેના કારણે ટાપુઓ ડૂબી રહ્યા છે। 2023ના IPCC રિપોર્ટ અનુસાર વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગને કારણે હિમાલયનો બરફ પીગળી રહ્યો છે અને જેના કારણે દરિયાના પાણીમાં મીઠાનું સ્તર પણ વધી રહ્યું છે, જેના કારણે માટીનું ધોવાણ વધી રહ્યું છે અને જે મેંગ્રોવ જંગલના મૂળને નષ્ટ કરી રહ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।